હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યો છું જીસીઈઆરટી બેસ્ડ એમસીક્યુ પાર્ટ 6, જે તમારી આવનારી ડીવાયએસઓ ની પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ડીવાયએસઓ ફક્ત ડીવાયએસઓ જ નહીં, પરંતુ ધરાજીની પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે અને તમને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, નહીં તો તમે ખરેખર એક માર્ક ગુમાવી દેશો. આ વિડીયોમાં મેં જે આખી એક બુકમાંથી જેટલા એક પેજ ઉપરથી એક એક પ્રશ્ન નીકાળ્યા છે અને મેં ખરેખર તમારા માટે મહેનત કરી છે, તો તમને ખરેખર મજા આવશે. અને ગમે તો એક લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરી દઈશું આપણો આજનો પ્રથમ પ્રશ્ન. હવે સૌથી આપણો પ્રથમ પ્રશ્ન છે, અભિલેખો મુજબ પ્રથમ ગુપ્ત રાજા કોણ હતો? તમને સૌને ખ્યાલ જ હશે, રાઈટ? ઓપ્શન આપણે અહીંયા ઓપ્શન પણ જોતા રહીશું. એક જ મિનિટ. ઓપ્શન એ શ્રીગુપ્ત, ઓપ્શન બી ઘટોત્કચ, ઓપ્શન સી ચંદ્રગુપ્ત પ્રથમ કે ઓપ્શન ડી સમુદ્રગુપ્ત. તો આમાં આપણો જવાબ શું આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ શ્રીગુપ્ત. શ્રીગુપ્તને સ્થાપક માનવામાં આવે છે. બરાબર. આજે હું થોડુંક સ્પીડમાં કરાવીશ. ચંદ્રગુપ્ત પ્રથમે 319 પૂર્વે મહારાજા ધીરાજ નામ ધારણ કરીને ગુપ્ત સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. આધારભૂત સૂત્ર દ્વારા એ માહિતી મળે છે. એમણે લિચ્છવી ક્ષત્રિય કન્યા, અહીંયા ઉમરદેવી લખાઈ ગયું છે, કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા. બરાબર, એ યાદ રાખજો. હું તમને એ સરખું કરીને આપી દઈશ. કેવી? તો લિચ્છવી કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા અને પૂર્વીય સીમાને મજબૂત કરી હતી. તેમનો સમયગાળો યાદ રાખજો, ઈસવીસન 319-20. 319 માં ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ બેઠા. પછી આપણો બીજો પ્રશ્ન. એમસીક્યુ બનાવ્યા છે અને એની ડિટેલ્સ છે. બરાબર, તો તમને ડિટેલ ઉપરથી જેમ જેમ આવતી જશે એમ માહિતી કહેશે મળશે. બરાબર, તો શ્રીગુપ્ત એ સ્થાપક કરાય છે, પરંતુ વાસ્તવિક સ્થાપક પૂછશે તો ચંદ્રગુપ્ત આવશે. બરાબર. અલ્હાબાદ અભિલેખ ઉપરથી કયા ગુપ્ત રાજા વિશે માહિતી મળે છે? ઓપ્શન એ ચંદ્રગુપ્ત, ઓપ્શન બી કુમારગુપ્ત, ઓપ્શન સી સમુદ્રગુપ્ત, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી સમુદ્રગુપ્ત. શું આવશે? સમુદ્રગુપ્ત. હરિશેન દ્વારા 33 વાક્યનો બનેલો અભિલેખ છે. તેઓ સમુદ્રગુપ્ત દરબારના રાજકવિ હતા. તો સમુદ્રગુપ્તનો છે અલ્હાબાદનો અભિલેખ. સમુદ્રગુપ્ત વિશે માહિતી આપે છે. કોણે કરેલો છો? તો હરિશેન દ્વારા. બરાબર, તેઓ એમના દરબારના રાજકવિ હતા. હવે સમુદ્રગુપ્તે આર્યવર્તના 3 રાજાઓને હર્યા હતા. કયા કયા? અચ્યુત, નાગસેન અને કુલજ. એના વિશે આમાં માહિતી છે. તેમજ તેમણે દક્ષિણાપથના 12 રાજાઓને હરાવ્યા હતા. તેઓ ભારતના નેપોલિયન તરીકે જાણીતા હતા. આ પ્રશ્ન બહુ પૂછાય છે કે ભારતના નેપોલિયન તરીકે કયા રાજા જાણીતા હતા? બરાબર છે. હવે આપણો આગળનો પ્રશ્ન. કયા સંસ્કૃત નાટ્યકારના નાટકમાં ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની હત્યા કરી ગાદી મેળવ્યાનો ઉલ્લેખ છે? ઓપ્શન એ વિશાખાદત્ત, ઓપ્શન બી હરિશણ, ઓપ્શન સી પાણીની કે ઓપ્શન ડી ઉપરના બધા. હવે એક સંસ્કૃત નાટ્યકાર છે જેમણે ચંદ્રગુપ્ત બીજાએ એમના ભાઈ રામગુપ્તની હત્યા કરી ગાદીએ આવ્યા હતા તેવું લખેલું છે. તો કોણ હતું? એ હતા વિશાખાદત્ત. એટલે કે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ વિશાખાદત્ત. ક્લિયર? હવે એમનું નાટક દેવી છે. એમાં રામગુપ્ત રાજા સામે હાર્યા હતા. એ બચાવવા રાણી ધ્રુવસ્વામાની દેવીને શકોના હવાલે કરવા તૈયાર થયા હતા. તેમને બચાવવા જતા નાટકનું નામ દેવી છે, યાદ રાખજો. ચંદ્રગુપ્ત બીજા રાણીના વેશમાં ગયા ત્યાં અને શક રાજાની હત્યા કરી અને રામગુપ્તની હત્યા કરી ધ્રુવસ્વામાની દેવીને રાજ બચાવવા માટે તેમની સાથે લગ્ન કર્યા હતા એવી વાત મુકાઈ છે. બરાબર. પછી આ સિવાય રાજશેખરના કાવ્ય મીમાંસા અને બાણભટ્ટના હર્ષચરિતમાં પણ આ વિષયનો ઉલ્લેખ છે. રાજા હર્ષના દરબારી કવિ હતા હર્ષચરિત બાણભટ્ટ. બરાબર. કાદંબરી તેમનું બીજી જાણીતી રચના છે. કોની? તો બાણભટ્ટની. અને રાજશેખર કોના કવિ હતા? તો મહેન્દ્ર પ્રથમના દરબારમાં. સમુદ્રગુપ્ત 380-412 નો સમયગાળો, એટલું યાદ રાખજો. ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના શક રાજા રુદ્રસેન ત્રીજાને હરાવીને કયું બિરુદ ધારણ કર્યું હતું? વિરુદ્ધ નથી, કયું બિરુદ ધારણ કર્યું હતું? ઓપ્શન એ સિંહ વિક્રમ, ઓપ્શન બી શકારી, ઓપ્શન સી ઉપરના બંને, ઓપ્શન ડી એક પણ નહીં. તો ગુજરાતના રાજાને હરાવ્યા રુદ્રસેનને, ત્યારે એમણે કયું બિરુદ ધારણ કર્યું હતું? શકારી. ઓકે, ઓપ્શન બી.
નાગવંશ સાથેના લગ્ન સંબંધો બાંધ્યા. કુબેર નાગા સાથે લગ્ન કર્યા. તેમનાથી એમને પુત્રી થઈ હતી કઈ? તો પ્રભાવતી. બરાબર. અને તેના લગ્ન રુદ્રસેન સાથે કરાવ્યા હતા. બરાબર. ગુજરાત સૌરાષ્ટ્ર માળવાના વિજય બાદ સિંહ વિક્રમ ઉપાધિ ધારણ કરી. એટલે સૌરાષ્ટ્ર ને માળવાના વિજય બાદ. બરાબર. તો યાદ રાખજો, આમાં ભૂલ ના થાય. ગુજરાત વિજય બાદ શકારી બિરુદ ધારણ કરી હતી. બરાબર. સાંચીના પાસે આવેલો ઉદયગીરીનો અભિલેખ છે. એમના ગુજરાત વિશેનો ઉલ્લેખ આમાં છે. ક્યાં છે? સાંચીના ઉદયગીરીના અભિલેખમાં આ ઉલ્લેખ આપેલો છે. ચીની પ્રવાસી ફાહિયાન પણ કોના સમયમાં ભારત આવ્યા હતા? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. યાદ રાખજો. હવે આ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે કે કોના સમયમાં તેઓ આવ્યા હતા. બરાબર છે. તો અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, તો તમારે યાદ રાખજો કે ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યા હતા. કાલિદાસ તેમના દરબારી કવિ હતા. બરાબર. પછી કુમારગુપ્ત વિશે નીચેનામાંથી કયું વાક્ય સત્ય છે? કુમારગુપ્ત વિશેની માહિતી ભિલસા અભિલેખમાં છે. દામોદર પુત્ર, તામ્રપુત્ર, મહારાજા ધીરાજ તરીકે પણ ઓળખાય છે. તેમના સમયમાં વિદેશી આક્રમણો શરૂ થયા હતા. અને ઓપ્શન ડી બધા સત્ય છે. બોલો. કુમારગુપ્ત વિશે બધી જ માહિતી સત્ય છે. સમયગાળો 412 થી 456. આમાં મેં લખેલો નથી, તમે લખતા હોય તો નોટ ડાઉન કરી લેજો. 412 થી 456. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી. ઓપ્શન ડી ઉપરના બધા સત્ય છે. ઓકે, ચાલો. નીચેના વિધાનોમાં કયું વિધાન અસત્ય છે? છઠ્ઠો પ્રશ્ન છે, સ્કંદગુપ્તે હુણોને હરાવ્યા હતા. જુનાગઢના શૈલલેખમાં સ્કંદગુપ્ત વિશે માહિતી છે. અને વિષ્ણુગુપ્ત છેલ્લો ગુપ્ત રાજા હતો. ઓપ્શન 1, 2 અને 3 અસત્ય છે. ઓપ્શન 2 અને 3 અસત્ય છે. 1 અને 3 અસત્ય છે. કે પછી ઉપરના બધા સત્ય છે? તો અહીં આ સિનારીઓ શું છે? આખો પ્રશ્ન મેં ફેરવી કર્યો છે. રાઈટ. તો શું આવશે અહીં આપણો જવાબ? ઓપ્શન ડી ઉપરના બધા સત્ય છે. એટલે કે એક પણ વિધાન ખોટું નથી. ઈસવીસન 455 થી 467 નો સમયગાળો સમુદ્રગુપ્ત નો. સોરી ફ્રેન્ડ્સ, થોડુંક જીભે થઈ ગઈ. 455 થી 467 નો સમયગાળો સમુદ્રગુપ્ત નો છે. 5મી સદીમાં હુણ નેતા તોરમાળ પશ્ચિમ ભારત અને મધ્ય ભારત પર હુમલા કર્યા હતા અને એમને હરાવ્યા હતા. તેમનો પુત્ર મિહિરકુળ માળવા પર સત્તા જમાવી હતી. કોના? તો તોરમાળના. ગુપ્ત રાજાઓ ચક્રવર્તી, મહાધીરાજ, વિક્રમાદિત્ય, પરમ ભટ્ટારક, પરમ ભાગવત જેવા બિરુદ ધારણ કરતા હતા. ઓકે, પછી નવો પ્રશ્ન. ગુપ્ત સામ્રાજ્યમાં ન્યાય આપવાનું કાર્ય કોનું હતું? ઓપ્શન એ ઉપરીક, ઓપ્શન બી વિષયપતિ, ઓપ્શન સી મહાપ્રતિહાર, ઓપ્શન ડી એ અને બી બંને. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને. શું આવશે? ઓપ્શન ડી એ અને બી બંને. બરાબર. તો ઉપરીક અને વિષયપતિ. ઓકે, વિષયપતિ કે વિષપતિ. ઓકે. હવે પ્રાંતમાં ન્યાય આપનારને શું કહેવાતો? ઉપરીક. જિલ્લામાં ન્યાય આપનાર વિષયપતિ. એટલે યાદ રાખજો, પ્રાંતનો વડ હોય તો ઉપરીક અને ન્યાય જિલ્લામાં હોય તો વિષયપતિ. ન્યાયાધીશને શું કહેવાતું? મહાદંડનાયક. ઓકે, દંડાયક. રાઈટ. અને રાજમહેલમાં રક્ષકોના વડા તો મહાપ્રતિહાર. મહાપ્રતિહાર કોને કહેવાતા? તો રાજમહેલમાં રક્ષકોના વડા. બરાબર છે. પછી ઉપર દેખરેખ રાખે એને શું કહેવાય? પ્રોગ્રામો થાય રાજમહેલમાં જે, તો એને સ્થાપતિપાલ કહેવાતું. કેવું? સ્થાપતિપાલ કહેવાતું. ઓકે. પછી દૂતક ગુપ્તચર માટે, યુદ્ધ મંત્રી સંધિ મંત્રી માટે, સંધિ વિગ્રાહક અને તેના હાથ નીચે કામ કરે એને મહાબલાધિકૃત માટે વપરાતા શબ્દો હતા ગુપ્ત સમયના. દૂતક ગુપ્તચર માટે, યુદ્ધ મંત્રી માટે, સંધિ વિગ્રાહક એની નીચે જે કામ કરે એને મહાબલાધિકૃત, જિલ્લા ન્યાય માટે વિષપતિ, પછી પ્રાંતમાં ન્યાય આપનાર ઉપરીક, મહાદંડનાયક તો ન્યાયાધીશ, અને મહાપ્રતિહાર તો રાજમહેલમાં જે પણ સમારોહ થાય એની ધ્યાન રાખે તે, અને સ્થાપતિપાલ. બરાબર. યાદ રાખજો. પીલુપતિ હાથીદળનો વડો, નરપતિ પાયદળ, રણ ભાંડારિક તો શસ્ત્ર નિર્માણ કરતો અને શસ્ત્રો પૂરા પાડતો. યાદ રાખજો. ગુપ્ત સામ્રાજ્યનો પ્રાંતનો વડો કયા નામે ઓળખાતો? ઓપ્શન એ વિષપતિ, ઓપ્શન બી ગુપ્તા, ઓપ્શન સી વિંશપતિ, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ બની જશે ઓપ્શન બી ગુપ્તા.
બાકીનાની ઉપરની માહિતી આપણને મળેલી છે એટલા માટે. ઓકે, હવે આગળ. નીચેનામાંથી કયો ગુપ્ત રાજા સંગીત હોવાનું કહેવાય છે, એટલે કે સંગીતને વિદ્યા જાણતો હતો? ઓપ્શન એ ચંદ્રગુપ્ત પ્રથમ, ઓપ્શન બી સ્કંદગુપ્ત, ઓપ્શન સી શ્રીગુપ્ત, ઓપ્શન ડી સમુદ્રગુપ્ત. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી સમુદ્રગુપ્ત. શું આવશે? વીણા વગાડતા હતા, રાઈટ? ગુપ્ત વંશના સિક્કાઓમાં તેમને વીણા વગાડતા દેખવામાં આવે છે. શ્રીલંકાના રાજા મેઘવર્ણ સાથે સમુદ્રગુપ્તે સત્તા સ્વીકારી હતી. એમની સમુદ્રગુપ્તની સત્તા સ્વીકારી હતી. કોણે? તો શ્રીલંકાના મેઘવર્ણે. કાચગુપ્ત તેમનું બીજું નામ હતું એવું અમુક વિદ્વાનોનું કહેવું છે. તો ઘણી વખત તમને વન લાઇનર પૂછે કે સમુદ્રગુપ્તનું બીજું નામ શું હતું, તો કાચગુપ્ત. ગુપ્ત રાજા કુમારગુપ્તનું બીજું નામ શું હતું? ઓપ્શન એ બાલાદિત્ય, ઓપ્શન બી નરસિંહગુપ્ત, ઓપ્શન સી મહેન્દ્રદિત્ય કે ઓપ્શન ડી આદિત્યગુપ્ત. બોલો. હવે આપણે આવી ગયા છે કુમારગુપ્ત પર, તો અહીંયા આપણો જવાબ આવી જશે ઓપ્શન સી મહેન્દ્ર આદિત્ય. ઓકે, 415 થી 455 નો સમયગાળો કુમારગુપ્ત. 415-455 કુમારગુપ્ત. હું બોલું છું, યાદ રાખજો, ઘણી વખત સિમ્પલ સમયગાળો પૂછાય છે. ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્ય અને ધ્રુવ સોમાનીના પુત્ર, બરાબર. એ કુમારગુપ્ત વખતે જે સિક્કા છે એમાં ગરુડ, કાર્તિકેય અને મોરના ચિત્રો મળે છે, એટલું યાદ રાખજો. નાલંદા વિદ્યાપીઠ પણ તેમના સમયમાં થઈ હતી, કુમારગુપ્ત, રાઈટ? તમારે હવે તમે વિચારો ફ્રેન્ડ્સ, તમને એમસીક્યુ ના બદલે વિધાન વાક્ય બનાવે આમાંથી જ, તો તમને આવડે કે નહીં? મેં તમને એટલી મસ્ત સિમ્પલ વન લાઇનર આપ્યા છે જેથી કરીને તમારો બધો જ ડાઉટ ક્લિયર થાય, એટલા માટે. નીચેનામાં કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ ગોપા મિશ્ર અને અક્ષય પટલાધિકૃત મહેસૂલ તંત્રના સર્વોચ્ચ વડા હતા. દસ્તાવેજ તૈયાર કરનારને પુસ્તપાલ કહેવામાં આવતો. ઓપ્શન એ ફક્ત એ, ઓપ્શન ડી ફક્ત એ અને બી. બોલો. તો બંને વિધાન સાચા છે, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, એ અને બી. ગોપા મિશ્ર અને અક્ષય પટલાધિકૃત મહેસૂલ તંત્રના વડા હતા, બરાબર. અને દસ્તાવેજ તૈયાર કરે એને પુસ્તપાલ કહેવાતો. એ સિવાય કામાનંદના નીતિસાર અને નારદ સ્મૃતિ મુજબ ગુપ્ત સામ્રાજ્યમાં મહેસૂલ દર આવકનો છઠ્ઠો ભાગ હતો. વાણિજ્ય કર શુલ્ક કહેવાતો. વિષ્ટિ અને બલિ જેવા કર રાજા ઉઘરાવતા. ક્લિયર? થોડુંક સ્પીડમાં જઈશ ફ્રેન્ડ્સ. હું માનું છું કે આજે 50 ક્વેશ્ચન મારે છે ને 40 મિનિટમાં કમ્પ્લીટ કરવા છે. ગુપ્તકાલીન સમયમાં કૃષિ માટે કયું વિધાન સત્ય છે? ખેડેતે જમીન ક્ષેત્રીય કહેવાતી, પડતર જમીન અપ્રહત કહેવાતી, જમીન માપણી માટે નિર્વર્તન, કુલ્યવાક અને દ્રોણાવાક શબ્દ વપરાતા, કે ઉપરના બધા વિધાન સાચા છે? તો અહીં આપણો ફરીથી આપણું સરકારી જવાબ, ઉપરના બધા જવાબ સાચા છે. આ તમારે વિધાન વાક્યની પ્રેક્ટિસ પણ થાય અને બધા વિધાન આવી જાય, તમારું ઓલમોસ્ટ કવર થાય, એટલા માટે મેં આવો ક્વેશ્ચન બનાવ્યો છે. ઘટ્ટી યંત્ર તો તમને ખબર હશે, શબ્દ સમૂહમાં પૂછાય છે. કુવામાંથી પાણી ખેંચવા માટેનું યંત્ર, અને એનો ઉલ્લેખ બાણચરિતમાં છે. અરે, બાણભટ્ટના હર્ષચરિતમાં છે. મિક્સ કરી કાઢ્યું મેં, તો તમે મિક્સ ના કરતા, બરાબર છે. બાણભટ્ટના હર્ષચરિતમાં છે. પછી નવો પ્રશ્ન. ગુપ્ત સમયમાં ધર્મ સંસ્થાને આપવામાં આવતી ભેટ શું કહેવાતી? જમીનદાન, બાલિકા, ધર્મદાન કે ધર્મદેય? બોલો. જમીનદાન, બાલિકા, ધર્મદાન કે ધર્મદેય? ધર્મ સંસ્થાને અપાતી ભેટ. તો અહીં આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી ધર્મદેય, રાઈટ? વાત્સ્યાયનના કામસૂત્રમાં બલિકોની યાતના એટલે કે જમીનદારોની યાતનાનો ભોગ બનેલા દાસ દાસીનું હૃદય દ્રાવક વર્ણન છે. તો ઘણી વખત સિમ્પલ વન લાઇનર પૂછે, બલિકો એટલે શું? તો જમીનદારો, બરાબર છે. તલાટીની પરીક્ષામાં ગુજરાતીમાં પૂછાઈ શકે. પછી સિમ્પલ ક્વેશ્ચન પૂછે કે બલિકોની યાતનાનો ભોગ બનેલા દાસ દાસીનું હૃદય દ્રાવક વર્ણન કોના લેખમાં છે? કોની રચનામાં છે? તમને નામ પૂછી લેશે. બાણભટ્ટ, વાત્સ્યાયન કે સો એન્ડ સો, રાઈટ? તમને આવડવું જોઈએ, તો અમે એટલા માટે મૂક્યું છે, રાઈટ? એટલે તમારા છે એમસીક્યુ, પણ એટલા બધા ડિટેલ્સ છે અંદર, એટલી બધી ડિટેલ્સ છે કે તમને બધું જ ગુપ્ત સામ્રાજ્યમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે તો તમારો માર્ક ક્યાંય નહીં જાય. આખી મેં ચોપડી વાંચીને 2-3 વખત વાંચી અને પછી ક્વેશ્ચન ડિઝાઇન કર્યા છે, અને ખરેખર મેં બહુ મહેનત કરી છે. તો તમે ખરેખર એક લાઈક જરૂરથી આપી દેજો અને મિત્રોને શેર જરૂર કરજો, બરાબર છે? પછી ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારો પર પુરાણોમાં ગુપ્તકાળમાં લખાયા છે, જેમાંથી નીચેનામાં
કયા પુરાણોનો સમાવેશ થાય છે? તો ગુપ્ત સમય દરમિયાન વિષ્ણુ ભગવાન પર પુરાણ લખાય છે. કયા કયા પુરાણ છે? વામન પુરાણ, વરાહ પુરાણ, નરસિંહ પુરાણ, મત્સ્ય પુરાણ. બરાબર. તો અહીંયા પણ આપણો સરકારી જવાબ આવી જશે ઉપરના બધા. બરાબર. અને આ બધાનો ઉલ્લેખ નારદ ગુપ્ત સામ્રાજ્યનો ઉલ્લેખ નારદ સ્મૃતિમાં છે. પછી નવો પ્રશ્ન, ગુપ્ત સમયમાં નાગર શૈલીના પ્રથમ 2 વિખ્યાત મંદિરો ક્યાં મળ્યા છે? ગુપ્ત સમયના નાગર શૈલીમાં બંધાયેલા. ઓકે, નાગર શૈલીના 2 મંદિરો ગુપ્ત સમયના છે જે એ ક્યાં છે એ પૂછ્યું છે. કાનપુર, ઝાંસી, ઉજ્જૈન, મોઢેરા. બરોબર. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ, 1 અને 2, એટલે કે કાનપુર અને ઝાંસીમાંથી. તો આપણે અહીંયા કરી લઈશું ઓપ્શન એ, 1 અને 2, કાનપુર અને ઝાંસી ખાતેથી. એ સિવાય યુપીના કાનપુરના ભીતર ખાતે અને ઝાંસીના દેવગઢ ખાતે મળ્યા છે. ટોટલ ડિટેલ છે. ઈંટ અને પથ્થરો છે અને વિષ્ણુના મંદિર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુપ્ત સમયમાં રાજાઓ કયા ધર્મને આશરો આપ્યો હતો? બરાબર, ગુપ્ત રાજાઓએ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, એ અને બી કે પછી ભાગવત? તો અત્યારે સરકારી જવાબ નથી. અત્યારે આવશે આપણો ઓપ્શન ડી, ભાગવત ધર્મ. બરાબર. લો, એને પણ સરકારી જવાબ બનવું છે પણ નથી ભાઈ સરકારી જવાબ બનવાનું. આપણે ભાગવત ધર્મ આવશે, રાઈટ. હવે બૌદ્ધ ધર્મની પ્રગતિ ગુપ્ત કાળમાં થઈ હતી, જેની માહિતી ફાહિયાનના લેખ પરથી મળે છે. રાઈટ. બૌદ્ધ ધર્મ ફાહિયાનના સમયથી આપણને મળે છે. દક્ષિણ ભારતમાં શૈવ અને વૈષ્ણવ સંતોએ બંને ધર્મ લોકપ્રિય બનાવ્યા હતા. ગુપ્ત સમયમાં તાંત્રિક વિદ્યાનો પણ ઉદય થયો હતો, જેમાં સ્ત્રી શક્તિ કેન્દ્ર હતી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ગુપ્ત સમયમાં કયા ખગોળ વિજ્ઞાનીઓ જાણીતા હતા? આર્યભટ્ટ, વરાહમિહિર, એ અને બી કે ફક્ત બી? એટલે કે ફક્ત બીજું. બરાબર. તો અહીંયા પણ આવશે આપણો જવાબ સરકારી, એ અને બી બંને. કયા ખગોળ વિજ્ઞાની? તો વરાહમિહિર અને આર્યભટ્ટ. 5મી સદીમાં આર્યભટ્ટીએ રચના કરી છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું તેમણે સાબિત કર્યું. દશાંશ પદ્ધતિના શોધક. એ સિવાય બ્રહ્મગુપ્ત પણ હતા. એમણે શું આપ્યું છે? ગણિત શાસ્ત્રી હતા. બ્રહ્મગુપ્ત સિદ્ધાંત. વરાહમિહિર પંચ સિદ્ધાંતિકા ગ્રંથ લખ્યો છે. તેઓ ચંદ્રગુપ્ત પ્રથમના દરબારમાં હતા. બરાબર છે. કોણ? તો વરાહમિહિર. પછી પ્રશ્ન, મોખરી વિશેની માહિતી નીચેનામાંથી કોની રચનામાં જોવા મળે છે? ઓપ્શન એ પતંજલિ, ઓપ્શન બી કણાદ, ઓપ્શન સી કપિલ, ઓપ્શન ડી જૈમિની. તો ઓપ્શન એ આવશે. આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ પતંજલિ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ પતંજલિ. રાઈટ. મોખરીનું શાસન કનોજમાં હતું, જેમાં યજ્ઞવર્મન, શાર્દુલવર્મન, અનંતવર્મન જાણીતા મોખરી રાજાઓ છે. તેઓએ સામંત બિરુદ ધારણ કર્યું હતું અને મોટે ભાગે ગુપ્ત રાજાના ખંડિયા રાજા હતા. મોખરીઓ ગુપ્ત રાજાના ખંડિયા રાજા હતા. તો તમને સિમ્પલી વન લાઇનર પૂછી શકે છે કે નીચેનામાંથી કયા વંશના રાજાઓ ગુપ્ત રાજાના ખંડિયા રાજા હતા, અને તમને કોઈ પણ ઓપ્શન આપી દે તો મોખરી આવશે. રાઈટ. અસીરગઢના તામ્રપત્રમાં કનોજના ઈશાવર્મન અને સર્વાવર્મન વિશેનો ઉલ્લેખ છે. તેઓએ દામોદર ગુપ્તને હરાવ્યા હતા. છેલ્લો મોખરી રાજા કોણ હતો? ગ્રહવર્મન. ઘણી વખત છેલ્લા રાજા પૂછાતા હોય તો યાદ રાખજો. મોખરી વંશનો છેલ્લો રાજા ગ્રહવર્મન હતો. થાણેશ્વરના પ્રભાકર વર્મનના પુત્રી રાજશ્રી સાથે તેમણે લગ્ન કર્યા હતા. બરાબર. અને દેવગુપ્તના આક્રમણ બાદ મોખરી વંશનો નાશ થયો. પછી નવો પ્રશ્ન, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયા ચીની યાત્રાળુનું આગમન થયું હતું? ઇત્સિંગ, યુએનસાંગ, ફાહિયાન કે ઉપરના બધા? હમણાં જ મેં તમને કહ્યું હતું. કોનું? ફાહિયાન. એમનું મૂળ નામ કુંગ હતું. ઓપ્શન સી ફાહિયાન. રાઈટ. 399 થી 414 નો સમયગાળો. મૂળ નામ કુંગ હતું. તામ્રલિપ્તિ બંદરથી ચીન પરત ફર્યા હતા. ક્લિયર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, 20મો પ્રશ્ન આપણે આવી ગયા 19 મિનિટમાં. રાઈટ. એટલે હું તમને કેટલું ફટાફટ કરાવું છું એ સમજી શકો છો. રાઈટ. તમારું રિવિઝન મારે બીજું પણ તૈયાર કરવું છે, તો હું જેટલું રેડી જલ્દી કરીશ એટલું તમારું પણ જલ્દી થશે. તમે ત્યાંથી સ્પીડ ઘટાડી શકો છો. તમારા જે 3 ડોટ્સ આપેલા હોય છે એની ઉપરથી તમે સ્પીડને મેન્ટેન કરી શકો છો. રાઈટ. ગુપ્ત યુગમાં લખાયેલા પંચતંત્રના 5 ભાગમાં કોનો સમાવેશ થાય છે? લબ્ધ પ્રણાશ, મિત્રભેદ, મિત્રલાભ, સંધિ વિગ્રહ
અપરીક્ષાકારીત્વ. તો 5 બાબતોનો સમાવેશ થાય છે. તો આપણું શું થશે? અહીંયા આપણો જવાબ સરકારી જવાબ વન્સ અગેન ઉપરના બધા. વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવ્યું હતું. આ સિવાય તેમનો હિતોપદેશ પણ જાણીતો ગ્રંથ છે. ઓકે. પછી મૈત્રક વંશના સેનાપતિ ભટ્ટારક ગુજરાતમાં સ્વતંત્ર સત્તા ક્યાં નાખી હતી? ઓપ્શન એ કર્ણાવતી, ઓપ્શન બી વલભી, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી પાટણ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી વલભી. યાદ રાખજો, ઓપ્શન બી વલભી. ઓકે. વલભી જ કરવાનું છે મારે, જામનગર નથી કરવાનું. ઓપ્શન બી વલભી. ગુજરાતમાં ગુપ્ત વંશનું શાસન 467 સુધી હતું. ભટ્ટારક વલભીમાં શાસન સ્થાપ્યું તે શિવ ભક્ત હતો. આ વંશના ત્રીજા રાજા દ્રોણશ્રી મહારાજાધિરાજ પદવી ધારણ કરી હતી. કયા ચીની યાત્રીએ ગુર્જર દેશની મુલાકાત 441 પૂર્વે લીધી હતી? ઓપ્શન એ ઇત્સિંગ, ઓપ્શન બી યુએનસાંગ, ઓપ્શન સી પહ્યાન, ઓપ્શન ડી એક પણ નહીં. તો 441 એટલે કોણ આવશે? 641 એટલે યુએનસાંગ, ઓપ્શન બી. યાદ રાખજો. શ્રીમાલ ભિલ્લમાલ પાટનગર હતું. બરાબર, શ્રીમાલ ભિલ્લમાલ પાટનગર હતું. સિંધના આરબ જુનેદે અહીં હુમલો કરી ગુર્જર સત્તાનો અંત આણ્યો હતો. બરાબર. કયા ગુર્જર રાજાએ સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના નાંદીપુરમાં તેમનું અલગ રાજ્ય સ્થાપ્યું હતું? કયા સામંતે? બરાબર, ગુર્જર સામંતે. અહીંયા સામાન્ય નથી, કયા ગુર્જર સામંતે દક્ષિણ ગુજરાતના નંદીપુરમાં એટલે કે નાંદોદ ખાતે પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું હતું? ઓપ્શન એ સામંત દત્ત, ઓપ્શન બી હર્ષ, ઓપ્શન સી હરિશ્ચંદ્ર, ઓપ્શન ડી અને સી બંને. બોલો. તો અહીંયા આવશે દત્ત. બરાબર, ઓપ્શન એ દત્ત. યાદ રાખજો, સામંત આવશે. અંકલેશ્વર અને સંખેરાની આસપાસ હતું. બરાબર, ક્યાં હતું? નાંદીપુર, અંકલેશ્વર, સંખેરાની આસપાસ. ધ્રુવસેન વચ્ચેના યુદ્ધમાં દત્ત વલભીના પક્ષે રહ્યા હતા. હરિશ્ચંદ્ર દત્ત જયભટ્ટ ત્રીજો, પછી ભરૂચના મૈત્રકો પાસેથી જીત્યું. જયભટ્ટ ચોથો, છેલ્લો દત્ત હતો. રાષ્ટ્રકૂટ રાજા દંતીદુર્ગની સત્તા વિસ્તરતા ગુર્જર સત્તાનો અંત આવ્યો. પછી આવશે સમ્રાટ હર્ષનું નાની ઉંમરે કયા બે રાજ્યો પર શાસન કર્યું હતું? કનોજ, થાણેશ્વર, એ અને બી કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ બની જશે ઓપ્શન સી એ અને બી બંને. હર્ષનું વલભીના રાજા ધ્રુવસેન બીજા સાથે યુદ્ધ થયું હતું, પરંતુ તેની પુત્રીના લગ્ન કરાવી શત્રુતાનો અંત આવ્યો. હર્ષનું કોની સાથે? વલભીના રાજા ધ્રુવસેન સાથે યુદ્ધ થયું હતું. ધ્રુવસેનનું બીજું નામ શું હતું? બાલાદિત્ય. બરાબર. ચાલુક્ય રાજા પુલકેશી બીજા સામે તેઓ હારી ગયા હતા. એનો ઉલ્લેખ ક્યાં છે? તો હર્ષ કોની સામે હાર્યા હતા? પુલકેશી બીજા સામે. એહોલના અભિલેખમાં તેનો ઉલ્લેખ છે. તમને ક્લિયર થાય છે ને બધા ખ્યાલ? ચીન સાથે પણ રાજદ્વારી સંબંધ હતા. તેમના સમયના ટી-આંગ તેમના દરબારમાં 3 રાજદૂત મોકલ્યા હતા. બરાબર, એટલે હર્ષના સમયમાં ચીની રાજદૂત આવ્યા હતા, એ પણ યાદ રાખજો. પછી મધુબન તામ્રપત્રમાં ઉપરી સેનાપતિ દૂતક જેવા અધિકારીઓ અને સામંતશાહી પદ્ધતિનો ઉલ્લેખ છે. તો ગુપ્ત સમયમાં સામંતશાહી પદ્ધતિ અમલમાં આવી હતી. તેઓ હર્ષ દર 5 વર્ષે બૌદ્ધ સંગતિ બોલાવતા હતા. બરાબર. પછી 25મો પ્રશ્ન. ગુપ્ત યુગમાં કઈ મંદિર શૈલી વિકસી હતી? ઓપ્શન એ નાગર શૈલી, ઓપ્શન બી દ્રવિડ શૈલી, ઓપ્શન સી 3 બેસર શૈલી. બોલો. તો અહીં આવશે સરકારી જવાબ ફરીથી ઉપરના 32. બરાબર છે. હવે નાગર શૈલી તો ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર ભારત, ઓડિશામાં જોવા મળે છે. વિશાળ શિખરો તેની રચના છે. પાયાથી લઈને શિખર સુધી ચતુષ્કોણીય મંદિર બનાવ્યું છે. પંચાતયન શૈલીઓ છે. કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર નાગર શૈલીના ઉદાહરણ છે. દ્રવિડ શૈલી સૌથી પહેલા તો પાણી જળાશયો દક્ષિણમાં જોવા મળે, એટલે દક્ષિણ એટલે દ્રવિડ. બરાબર. ગોપુરમ એની નિશાની છે. બૃહદેશ્વર, મીનાક્ષી મંદિર એની એ છે ઉદાહરણો છે. અને અષ્ટકોણીય હોય છે દ્રવિડ શૈલીના મંદિરો. બેસર શૈલી ચાલુક્ય કાળમાં વિકાસ પામ્યા. તાંબાની નટરાજની મૂર્તિ જાણીતી છે. શૈલેન્દ્ર નોટ સેકેન્દ્ર શૈલેન્દ્ર વંશના શાસકો કયા ધર્મમાં વિશ્વાસ ધરાવતા હતા? બૌદ્ધ ધર્મ, સનાતન ધર્મ, જૈન ધર્મ કે ઇસ્લામ ધર્મ? તો અહીં ફરીથી આપણો જવાબ આવશે શૈલેન્દ્ર વંશ એટલે બૌદ્ધ ધર્મ. બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ.
બૌદ્ધ ધર્મ. ઓકે. દક્ષિણ પૂર્વ એશિયામાં તેમનું શાસન 8મી સદીમાં હતું. શૈલેન્દ્ર વંશના રાજાનું 8મી સદીમાં શાસન હતું દક્ષિણ પૂર્વ એશિયામાં. નાલંદામાં બૌદ્ધ મઠ નિર્માણ કરાવ્યું હતું. ચોલ રાજા રાજ તમિલનાડુમાં મઠ નિર્માણ કરાયો હતો. બોરોબુદુરનું સ્તૂપ પણ શૈલેન્દ્ર રાજાઓની દેન છે. પછી સર વિલિયમ જોન્સ દ્વારા કાલિદાસની કઈ કૃતિ પ્રથમવાર અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો? ઓપ્શન એ માલવિકા અગ્નિમિત્ર, ઓપ્શન બી કુમાર સંભવ, ઓપ્શન સી અભિજ્ઞાન શાકુંતલમ કે ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી અભિજ્ઞાન શાકુંતલમ. રાઈટ. એનો વિલિયમ જોન્સે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. એ સિવાય કાલિદાસની કઈ જાણીતી કૃતિ છે? મેઘદૂત ઋતુસંહાર. હવે અહીંયા ગુપ્તકાલીન સમય અને હર્ષકાલીન કૃતિઓ આપેલી છે, લગભગ 21 છે. તો ફટાફટ વાંચી લઈશ, પછી તમે રિપીટ કરજો. દશકુમારની દંડી, એમાં શું કથાબીજ છે તમે જોઈ લેજો. સ્વપ્નવાસદત્તમ ભાસનું, અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસનું કુમાર સંભવ, રઘુવંશ, વિક્રમોપરિશ્ય, મેઘદૂતમ, ઋતુસંહાર, માલવિકાગ્નિમિત્ર બધી જ કાલિદાસની. પંચતંત્ર વિષ્ણુ શર્મા, મહાવીર ચરિત ભવભૂતિ અને માલતી માધવ બંને એમનું. ઉત્તર રામચરિત એ પણ ભવભૂતિ. તો મહાવીર ચરિત, માલતી માધવ, ઉત્તર રામચરિત, ભવભૂતિ. કિરીટાર્જુનિયમ ભારવી. શિશુપાલવત માઘ, જાનકી હરણ કુમારદાસ, હર્ષચરિત અને કાદંબરી બાણભટ્ટ, વૃક્ષકટિક શુદ્રક, નીતિશતક ભર્તુહરી, મુદ્રા રાક્ષક વિશાખાદત્ત અને દેવી ચંદ્રગુપ્તમ એ એની માહિતી નથી એના વિશે. બરાબર. તો આટલી માહિતી તમારે ફટાફટ તમને 21 મહત્વની કૃતિઓ છે અને આ ખરેખર બધી જ એક્ઝામમાં પૂછાય છે ફ્રેન્ડ્સ. એના કથા બીજ એક વખત તમે જોઈ લેજો, કારણ કે હું કરવા જઈશ તો બહુ વિડીયોની લેન્થ લાંબી થઈ જશે ને પછી તમે બોર થઈ જશો. એટલા માટે મેં તમને ખાલી એ જ આપ્યું છે અને પીડીએફમાં તમે બધું એક વખત જોઈ લેજો. તમિલ ભાષામાં તોલિકા પૈયે શેનું પુસ્તક છે? ઓપ્શન એ નાટક, ઓપ્શન બી વ્યાકરણ, ઓપ્શન સી જીવન કથા, ઓપ્શન ડી મહાકાવ્ય. તો એ છે વ્યાકરણ ગ્રંથ. શું છે? વ્યાકરણ. ઓપ્શન બી વ્યાકરણ. કોનું છે? જૂનું પુસ્તક એવો થાય છે. તોલિકા પૈયેનો અર્થ જૂનું પુસ્તક થાય છે. તિલ્લુવરે લખેલું છે. બરાબર. એમનું બીજું છે કુરલ ગ્રંથ. તામિલ ભાષાનું જૂનું પુસ્તક કયું? મહાકાવ્ય શિલ્પદિકારમ, એટલે કે ઝાંઝરનું મહાકાવ્ય. સૌથી જૂનું મહાકાવ્ય પૂછે તો શિલ્પદિકારમ. બરાબર. અને એનો ઉત્તરાર્ધ એટલે મણિમેખલાઈ. પછી નીચેનામાં વિધાનમાંથી કયું વિધાન અસત્ય છે? ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવ્યા હતા. આવ્યા હતા. હ્યુએન હર્ષવર્ધનના સમયમાં ભારત આવ્યા હતા. ઓપ્શન એ સી, ઓપ્શન એ ફક્ત એ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો હવે આમાંથી કયું વિધાન સાચું છે? તો અહીં આપણો જવાબ ફરીથી સરકારી જવાબ કે એક પણ નહીં. ડી એક પણ નહીં. બંને વિધાન ખોટા છે. અરે સોરી, સાચા છે. અસત્ય છે પૂછ્યું છે. જરાક છે ને થોડું ઉતાવળે નહીં થવાનું, જેમ અત્યારે હું થઈ ગઈ. રાઈટ. તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? તો ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારત આવ્યા હતા. રાઈટ. હ્યુએન હર્ષવર્ધનના સમયે આવ્યા હતા. રાઈટ. તો બંને સાચા છે. હવે મેં તમને અહીંયા આપ્યું છે ફાહિયાન ચંદ્રગુપ્ત દ્વિતીય, હ્યુએન સમ્રાટ હર્ષવર્ધન અને ઇત્સિંગ તો કેવા રાજા છે? આ ખોટું લખું છે. નરસિંહવર્મન ના સમયમાં આવ્યા હતા. બરાબર છે. આ ભૂલથી ટાઈપિંગ થઈ ગયું છે તો તમે જરા સુધારી લેજો. બરાબર. અચ્છા, હ્યુએન સાંગ તેમની 657 ગ્રંથોની હસ્તપ્રતો પોતાની સાથે લઈ ગયા હતા. એ લખી રાખજો. બરાબર. પ્રથમ ફાહિયાન આયા હતા. બરાબર. એ પણ તમે લખી રાખજો. અને હ્યુએન સાંગે લગભગ 74 ગ્રંથોનો અનુવાદ કરેલો હશે. હવે અહીંયા નીચેનું જોડકું સાચું છે જોવાનું છે. ફાહિયાન કા ફા કાઓ સાંગ યુન, હ્યુએન સાંગ કો ફો ક્યુ, ઇત્સિંગ સી યુ કી. કયું જોડકું સાચું છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે પહેલામાં આવશે બીજું. ફાહિયાન કો ફો કો ક્યુ, હ્યુએન સાંગ સી યુ કી, ઇત્સિંગ કા ફા કો સાંગ. રેકોર્ડ ઓફ બુદ્ધિસ્ટ કિંગડમ એ કો ફો ક્યુ નું બીજું નામ છે. બરાબર છે. એટલે મેં બીજા નામ આપેલા છે અને બુદ્ધિસ્ટ રેકોર્ડ ઓફ ઈસ્ટર્ન વર્લ્ડ સીયુકી નું નામ છે. તો યાદ રાખી લેજો. સીયુકી કોનું છે? તો હ્યુએન સાંગ. રાઈટ. એક મિનિટ, ખોટું બોલી ફ્રેન્ડ્સ?
ના, બરાબર છે. જૈન મંદિરમાં સૌથી પ્રાચીન મંદિરના અવશેષો ક્યાં મળ્યા છે? ઓપ્શન એ નાલંદા, ઓપ્શન બી તારંગા, ઓપ્શન સી પાટલીપુત્ર, ઓપ્શન ડી બિહાર. નીચે આવી ગયું જવાબ, તો ઓપ્શન ડી બિહાર. પાહિયાન ભારતમાં સૌ પ્રથમ ક્યાંથી પ્રવેશ કર્યો હતો? ઓપ્શન એ વલભી, ઓપ્શન બી પાટલીપુત્ર, ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન ડી તામ્રલિપ્તિ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી પાટલીપુત્ર. મસ્ત મજાનો ક્વેશ્ચન છે. આ પરીક્ષામાં પૂછાય તો તમે મને યાદ કરજો કે હા નેહા મેમે અમને મસ્ત શીખવાડ્યું છે, રાઈટ. પાહિયાન ભારતમાં પાટલીપુત્રથી પ્રવેશ કર્યો હતો. મૂળ નામ સેહી હતું. શું હતું? સેહી. મહાપરિનિર્વાણ સૂત્ર અને વિનય પીટકનું ચીની ભાષામાં અનુવાદ કર્યું. તક્ષશિલા વિદ્યાપીઠની પાહિયાને મુલાકાત લીધી. પછી વિદ્વાનોએ કયા સમ્રાટને બૌદ્ધ ધર્મનો શાહી પ્રચારક કયો છે? ઓફકોર્સ તમને ખ્યાલ જ હોવું જોઈએ. કેમ? તો હર્ષવર્ધન દર 5 વર્ષે બૌદ્ધ સંગતિ ભરતો એટલે. તો અહીંયા આપણો જવાબ આવી જશે ઓપ્શન સી. જવાબ મેં જાતે ફોડી દીધો. તક્ષશિલા વિદ્યાપીઠ અંગે અસત્ય વિધાન શોધો. શ્રીરામના નાના ભાઈએ સ્થાપના કરી હતી. બીજું, 64 વિદ્યાનું શિક્ષણ આપવામાં આવતું. ત્રીજું, કૌટિલ્યએ અહીં અભ્યાસ કર્યો હતો. ચોથું, બૌદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદના પાઠ અહીં શીખ્યા હતા. અસત્ય વિધાન શોધવાનું છે. તો એક પણ નથી, બધા વિધાન સત્ય છે. એટલે ઓપ્શન ડી આવશે આપણો જવાબ. ઓપ્શન ડી. પૂર્વ 4મી સદીમાં સ્થાપના થઈ હતી. કોની? તો તક્ષશિલાની. પાણીનીએ પણ અહીં વ્યાકરણ ગ્રંથ લખ્યો છે. મહાયાન ધર્મ અહીં ઉદ્ભવ થયો. હુણોનું આક્રમણને કારણે નાશ થઈ. યુએન સાંગે ખંડિત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. આ સિવાય પાલવંશના સમયમાં વિક્રમશિલા વિદ્યાપીઠ જાણીતી થઈ. નાલંદા અને વિક્રમશિલાના નાશનું કારણ બખ્તિયાર ખિલજી હતું. બરાબર. પછી ખોતનમાં ગોમતી વિહારમાં સમગ્ર એશિયામાંથી અહીં વિદ્યાપીઠ હતી, ત્યાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ થતો. એ સિવાય બલ્ખ એટલે કે મધ્ય એશિયાનું બેક્ટેરિયા પાટનગર હતું, જેમાં નવરામ સંઘ બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. બલ્ખમાં યાદ રાખજો. ચીનના મિંગતીએ બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. તો ચીનમાં કયા રાજાએ રાજ્યાશ્રય આપ્યો હતો? તો મિંગતી. મધ્ય એશિયાનું બલ્ખ પાટનગર હતું, ત્યાં નવસંગ્રામ બૌદ્ધ ધર્મ મહત્વનું કેન્દ્ર બન્યું હતું. ક્લિયર? હવે તમને ખરેખર ફ્રેન્ડ્સ એવું લાગે છે કે મેં બહુ મહેનત કરી છે? થાય છે ને તમને? તો પ્લીઝ એક લાઈક જરૂરથી આપજો ને મને કમેન્ટ જરૂર કરજો કે તમને કેવો લાગે છે કન્ટેન્ટ. તમે કમેન્ટ નહીં કરો ને તો મને નહીં ગમે. તમારી કમેન્ટ મને ઇન્સ્પિરેશન આપશે કે ના, મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને ગમી રહ્યું છે. અને તમે વિશ્વાસ રાખો, જો આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી ગયો ને તો તમે બિલકુલ પણ ખોટા નહીં પડો, કારણ કે આ બધા જ પ્રશ્ન મેં બુક બે વખત વાંચીને બનાવ્યા છે. બુદ્ધ યશ અને બુદ્ધ ભદ્ર જેવા પંડિતોએ અમિતાભ પંથ ક્યાં સ્થાપ્યો હતો? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી થાઈલેન્ડ, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી મ્યાનમાર. તો અહીંયા આપણો જવાબ આવી જશે ઓપ્શન એ ચીન. બરાબર. વિશ્વનો સૌથી પ્રાચીન પેગોડા સુંગ યોસુ ચીનમાં છે. 15 માળનો છે, યાદ રાખજો. વન લાઇનરમાં પૂછાઈ શકે ગમે તે પરીક્ષામાં. કઈ પ્રાચીન વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય તિબેટ ગયા હતા? કઈ પ્રાચીન વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય તિબેટ ગયા હતા? ઓપ્શન એ તક્ષશિલા, ઓપ્શન બી નાલંદા, ઓપ્શન સી વલભી, ઓપ્શન ડી ઉજ્જૈન. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી નાલંદા. ઓપ્શન બી નાલંદા. શાંત રક્ષિત તિબેટ ગયા હતા. બરાબર. આ સિવાય પંડિત પદ્મસંભવે તાંત્રિક પંથ પણ ત્યાં સ્થાપ્યો હતો. શાંત રક્ષિત પણ ગયા હતા અને પંડિત પદ્મસંભવે ચીનમાં તાંત્રિક પંથ સ્થાપ્યો હતો. બરાબર. પછી આર્ય સંસ્કૃતિના પ્રચારક અગત્ય મુનિનું મંદિર ક્યાં છે? ઓપ્શન એ મ્યાનમાર, ઓપ્શન બી થાઈલેન્ડ, ઓપ્શન સી જાવા, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી જાવા. જવા નથી, જાવા છે. ઓકે. વિશ્વની અનુપમ એવી પ્રજ્ઞા પારમિતાની મૂર્તિ પણ જાવામાં છે. આર્ય સંસ્કૃતિ અગત્ય મુનિ, યાદ રાખજો.
બોરોબુદુરનું સ્તૂપ ગિરી શિખર કોતરીને બનાવ્યો હતો, તો એ ત્યાં છે એટલા માટે મેં અને જળાશય નામની શિલ્પકૃતિ અદ્ભુત છે. હવે તમને એમ પૂછી લે કે જળાશય નામની શિલ્પકૃતિ નીચેનામાંથી કયા પ્રાચીન સ્તૂપમાં આવેલી છે? તો બોરોબુદર. અને શૈલેન્દ્ર રાજાએ જાવાની આપેલી ભેટ એટલે બોરોબુદુરનો સ્તૂપ. પછી મસ્ત મજાનો ક્વેશ્ચન જે બધાને આવડવાનું છે. અંગકોર વાટનું મંદિર ક્યાં આવેલું છે? તો કંબોડિયા. તમને સૌને ખ્યાલ છે એટલે હું ઓપ્શન નથી બોલતી, સીધો જવાબ કહું છું. તો આપણે એના વિશે જોઈશું. પ્રાચીન સમયમાં ખમેર કુનાન કનોજ કંબોજ નામે જાણીતું હતું. ઈસુની 3જી સદીમાં કૌંડિલ્ય શાખાના બ્રાહ્મણોએ કુનાન નામની વસાહત સ્થાપી હતી. બરાબર છે? ક્યાં? તો કંબોડિયાની વાત થાય છે. જયવર્મન 7મો કંબોજનો મહાન રાજા હતો. કંબોજનો મહાન રાજા કોણ? જયવર્મન 7મો. તેણે રાજધાનીને રક્ષણ આપવા પથ્થરની ઊંચી દિવાલો બનાવી હતી. એમાં પ્રવેશ દ્વારને ભારતની સંસ્કૃત નામ આપ્યા હતા. તો આવડે એવું છે એટલે હું બોલતી રિપીટ નથી. હવે અંગકોરવાટ મંદિર તો સૂર્યવર્મન બીજાએ બંધાવ્યું હતું, જેને હેનરી મોહાઉટ નામના પ્રકૃતિ વિજ્ઞાનીએ શોધ્યું હતું. તેના મતે આ વિજ્ઞાન મંદિરને માત્ર સોલોમન દેવલ સાથે જ સરખામણી થઈ શકે. 45 ચોરસ કિલોમીટરમાં મંદિર ફેલાયેલું છે. વર્તમાન વિયેતનામ પહેલા કયા નામથી ઓળખાતું હતું? સુમાત્રા, કંબોડિયા, ચંપા કે પછી જાવા? તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી ચંપા. વિયેતનામનું પૂરું જૂનું નામ પ્રાચીન સમયમાં ચંપા હતું. રાષ્ટ્રભાષા સંસ્કૃત હતી. શિવલિંગ પૂજા પ્રચલિત હતી. લોકો શૈવ ધર્મ પાળતા. શૈવ નહીં પણ શૈવ. માયસન અને પોનગરમાં શિવ મંદિર જોવા મળે છે વિયેતનામમાં. હવે આપણે થોડાક જ પ્રશ્ન બાકી છે. નીચેનામાંથી કઈ કૃતિનું 20 યુરોપિયન ભાષામાં રૂપાંતરણ થયું છે? ગીત ગોવિંદ, રાજતરંગિણી, હિતોપદેશ કે બાલ રામાયણ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ગીત ગોવિંદ. રાઈટ. રાજતરંગિણી પદ્ય શૈલીમાં લખાયેલો કાશ્મીરનો ઇતિહાસ છે. કોણે લખ્યું છે? કલ્હણનો. તમને પૂછે કે રાજતરંગિણી કઈ શૈલીમાં લખાયું છે? તો પદ્ય શૈલીમાં. હવે સોમદેવની કથા સરિત સાગર, કલ્હણની રાજતરંગિણી, જયદેવની ગીત ગોવિંદ, શંકરાચાર્યનું ભાષ્ય, નૃપતંગનું કવિરાજ માર્ગ, પંપાનું આદિપુરાણ, રન્નાનું અજિતનાથ પુરાણ, કૃષ્ણ મિશ્રનું પ્રબોધચંદ્ર કાવ્ય, રાજશેખરનું કપૂર મંજરી, નારાયણ ભટ્ટનું વાણી સંહાર અને બિલ્હણનું ચોર પંચારિકા મહાકાવ્ય છે. આ સમયનું ધરણી સૂત્ર એ બૌદ્ધ ગ્રંથ છે. ગુપ્ત સમયની વાત થાય છે. તો તમારે કેટલી બધી ગ્રંથો મેં તમને લખાવ્યા છે કે 21 એ અને આર્યા એ બીજા 10, તો 31 ગ્રંથ અને એમાંથી MCQ કાં તો જોડકો બનશે. તો તમે નહીં વાંચો ને તો ગેરફાયદો તમને થશે. તો એક વખત જરૂરથી વાંચજો અને મિત્રોને શેર કરજો. ફ્રેન્ડ્સ, તમારા મિત્રો સાથે આ માહિતી જરૂરથી શેર કરજો. 10મી સદીની ભવસાત કહા કોણે રચેલી છે? ધનપાલ. 10મી સદીમાં ભવસાત કહા કવિ ધનપાલ ગુજરાતી ભાષાની ગુપ્ત સમયની પ્રથમ કૃતિ કહેવાય છે. હવે કન્નડ સાહિત્યના ત્રિરત્નમાં કયા કવિનો સમાવેશ થતો નથી? પંપા, પોન્ના, રન્ના, નાનૈયા? તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન ડી નાનૈયા. રાઈટ. વિશિષ્ટ દ્વૈત મતના પ્રણેતા કોણ તરીકે કોણ જાણીતું હતું? ઓપ્શન એ રામાનુજાચાર્ય, ઓપ્શન બી રામાનંદ, ઓપ્શન સી માધવાચાર્ય, ઓપ્શન ડી મહાચૈતન્ય. ચૈતન્ય મહાપ્રભુ કે મહાપ્રભુ ચૈતન્ય? બોલો. તો અહીં આપણો જવાબ થઈ જશે રામાનુજાચાર્ય. વિશિષ્ટ દ્વૈતવાદ એટલે, અને મેં આના માટે સ્ટેટિક જીકે પણ કરાવ્યું છે, તો તમે એ પણ જોઈ લેજો. વિશિષ્ટ દ્વૈતવાદ એટલે રામાનુજાચાર્ય. માતાનું નામ કાંતિમતી, પિતા કેશવ. માતા કાંતિમતી, પિતા કેશવ. જીવ અને બ્રહ્મ એક છે છતાં જુદા છે એવું એમણે માનતા હતા. બિટ્ટિક, બરાબર. બિટ્ટિક રાજાએ વૈષ્ણવ ધર્મ અપનાવ્યો હતો. પછી આપણે રામાનંદ જોઈએ તો અલ્હાબાદમાં જન્મ, પિતા પુષ્પદાન શર્મા, માતા સુશીલા દેવી. ગુરુ રાઘવાનંદ. રામાવત સંપ્રદાય અને વૈરાગી સંગઠન, તો રામાનંદમાં. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો બજે સો હરિકા હોય. એમની જાણીતી પંક્તિ છે રામાનંદની. એમને બધા જાતિ ધર્મમાં માનતા નતા, તો બ્રાહ્મણ થી લઈને ચંડાળ સુધીના બધા લોકોને શિષ્ય બનાવ્યા હતા. રૈદાસ ચમાર, કબીર વાણકર, ધન્નાજી જાટ, શેનાજી વાળંદ અને પીપાજી રાજપૂત હતા. તો દરેક અલગ અલગ ધર્મ જાતિના લોકો તેમના
સંપ્રદાયમાં હતા. પછી આવશે માધવાચાર્ય, તો કર્ણાટકમાં જન્મ. સાંસારિક નામ વાસુદેવ. દ્વૈતવાદ માધવા વિશિષ્ટાદ્વૈતવાદ તો રામાનુજાચાર્ય, દ્વૈતવાદ તો માધવાચાર્ય. બરાબર. પિતાનું નામ મધ્યગે ભટ્ટ હતું અને માતા વેદવતી. ચૈતન્ય મહાપ્રભુ પશ્ચિમ બંગાળમાં જન્મ. જગન્નાથ પિતા, માતા સચદેવી, પત્ની વિષ્ણુપ્રિયા. અન્ય નામ શું હતું તેમનું? મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુનું નિમાઈ પંડિત, ગૌડ સંપ્રદાયના સ્થાપક. હવે અગત્યનું, બ્રહ્મ સત્ય જગત મિથ્યા સૂત્ર કોણે આપ્યું? વલ્લભાચાર્ય, બસવેશ્વર, આદિ શંકરાચાર્ય કે કુમારીલ ભટ્ટ? તો અહીં આપણો જવાબ આવી જશે આદિ શંકરાચાર્ય, ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી, આદિ શંકરાચાર્ય. રાઈટ. હવે મેં તમને બંનેના વિશે ભેદ આપ્યો છે. આદિ શંકરાચાર્ય, કુમારીલ ભટ્ટ. આદિ શંકરાચાર્ય 788 કેરળના કાલાડીમાં જન્મ. પિતા શિવગુરુ, માતા આર્યંબા. બરાબર. બ્રહ્મ સત્ય જગત મિથ્યા અદ્વૈતવાદ, તો તમારો દ્વૈતવાદ માધવાચાર્ય, વિશિષ્ટાદ્વૈતવાદ રામાનુજાચાર્ય અને આદિ શંકરાચાર્ય અદ્વૈતવાદ. કુમારીલ ભટ્ટ 8મી સદી આસામ. યજ્ઞેશ્વર ભટ્ટ ચંદ્રકોણા, પિતા અને માતાનું નામ. અને વિશિષ્ટ દ્વૈતવાદ, વિશિષ્ટ એકલો દ્વૈતવાદ પૂછશે તો માધવાનુચાર્ય, વિશિષ્ટ પૂછે તો કુમારીલ ભટ્ટ. હિન્દુ ધર્મના પુનરુદ્ધારક તરીકે આદિ શંકરાચાર્યને જોવામાં આવે છે. તેમના ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, ગીતા આ ત્રણેય ગ્રંથોને શું કહેવાય છે? પ્રસ્થાનત્રયી કહેવાય છે. શું કહેવાય છે? પ્રસ્થાનત્રયી. હિન્દુ ધર્મના પુનરુદ્ધારક એટલે આદિ શંકરાચાર્ય. ક્લિયર. પછી લીલાવતી અને બીજગણિત ગ્રંથો કયા ગણિત શાસ્ત્રીએ લખ્યા હતા? ગોવિંદ ભગત, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય કે વરામિહિર? આ તો બહુ જાણીતું છે એટલે તમને ખ્યાલ જ હશે. તો અહીં આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, ભાસ્કરાચાર્ય. રાઈટ. અને આ મેં મારા પ્રીવિયસ જીસીઆરટી ના જે છે ને એમાં આમના વિશે બહુ જ બધી ડિટેલ કરી છે. તો જો તમે નવા હોય ને તો જૂનો વિડીયો મારા જોઈ લેજો, એમાં તમને બધી ડિટેલ મળશે. નાલંદાની પણ બહુ બધી વિગત મળશે. તો પુત્રી લીલાવતીના નામથી લખ્યો હતો. બરાબર. કોઈ પણ સંખ્યાને 0 થી ભાગીએ તો તેનું ફળ અનંત અંકો સુધી આવે છે. ચતુર્ભુજની એટલે કે ચતુષ્કોણની ચારે બાજુ ક્ષેત્રફળ કાઢવાની રીત પણ એમણે આપી હતી. તેમનું પુસ્તક કયું હતું? સિદ્ધાંત શિરોમણી. એનું અનુવાદ અરબી અને ફારસી ભાષામાં પણ થયું છે. બરાબર છે. 4 ભાગમાં બનેલું છે. એ સિવાય ગોવિંદ ભગત રસ હૃદય ગ્રંથ પર રસાયણ શાસ્ત્ર લખ્યું. મુંજલ ખગોળશાસ્ત્ર અને વાઘભટ્ટ અષ્ટાંગ હૃદય. દાદુ દયા કોના અનુયાયી હતા? શંકરાચાર્ય, નિંબકાચાર્ય કે પછી કબીર કે એક પણ નહીં? તો કબીર. અચ્છા, તમને યાદ છે રામ કી ચિડિયા રામ કા ખેલ ખા લે ચિડિયા ભર પેટ કોણ બોલતું હતું? ગુરુ નાનક. રાઈટ. પછી દાસબોધ ગ્રંથ કોણે લખ્યો છે? ઓપ્શન એ તુકારામ, ઓપ્શન બી રાયદાસ, ઓપ્શન સી રાયદાસ ને પણ રામદાસ છે. ઓકે. સંત જ્ઞાનેશ્વર, ઓપ્શન ડી નામદેવ. તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન બી રામદાસ. ઓકે. હવે રામદાસ શિવાજીના ગુરુ હતા. તુકારામ શિવાજીના સમકાલીન હતા. તેઓ તેમના અભંગો માટે જાણીતા છે. સંત જ્ઞાનેશ્વરી ગીતા લખી, જે ભાવાર્થ દીપિકા તરીકે જાણીતી છે. નીચેનામાંથી કયા સંત સ્ત્રી વેશ ધારણ કરતા હતા? ઓપ્શન એ શેખ મુસા, ઓપ્શન બી શેખ ફરીદ, ઓપ્શન સી શેખ સલીમ ચિશ્તી કે ઓપ્શન ડી નિઝામુદ્દીન ઓલિયા? સ્ત્રી વેશધારી આ પીવાયક્યુ છે, પૂછાયેલું છે. તમે કોઈ પણ પીવાયક્યુ જોશો ને તેમાં ક્વેશ્ચન બહુ રિપીટ થાય છે. તો ઓપ્શન એ શેખ મુસા. બરાબર. પછી દિલ્હીના 7 શાસકોના સમયને જોનારા મુસ્લિમ સંત કયા હતા? ઓપ્શન એ શેખ ફરીદ, ઓપ્શન બી નિઝામુદ્દીન ઓલિયા, ઓપ્શન સી મોઇનુદ્દીન ચિશ્તી, ઓપ્શન ડી સલીમ ચિશ્તી. તો અહીં આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી નિઝામુદ્દીન ઓલિયા. તેઓ હઝરત નિઝામ તરીકે જાણીતા છે. કયા 7 સંતો? ગ્યાસુદ્દીન બલબન, કેકુબાદ, જલાલુદ્દીન ખિલજી, અલાઉદ્દીન ખિલજી, સિહાબુદ્દીન ઉમર, કુતુબુદ્દીન મુબારક શાહ અને ગ્યાસુદ્દીન તુગલક. એ 7 શાસકોનો સમયગાળો એમણે જોયો છે. કોણે?
તો હઝરત નિઝામ તરીકે જાણીતા નિઝામુદ્દીન ઓલિન. પછી મોઇનુદ્દીન ચિશ્તી તો ગરીબ નવાઝ, અજમેરની દરગાહ એમના નામથી બનેલી છે. શેખ સલીમ ચિશ્તી તો અકબરના સમકાલીન, જહાંગીરને નામ તેમના નામ ઉપરથી બન્યું છે અને એમના ફતેહપુર સિક્રી તેમની યાદમાં અકબરે વસાવ્યું છે. તો બસ ફ્રેન્ડ્સ, આજે GCERT બેઝમાં 50 MCQ આપણા અહીં પૂરા થાય છે. તો એ 50 MCQ ફક્ત ને ફક્ત ગુપ્તકાળથી લઈને સંલગ્ન છે. ટોપિક વાઇઝ જ હું તમારે કરાવીશ. હવે આગળ આપણે જે આગળ આવશે એ પ્રમાણે હું બીજા MCQ લઈને આવીશ. પરંતુ આ ફક્ત MCQ નથી, બહુ જ બધી ડિટેલનો ખજાનો છે, બહુ બધી માહિતીનો ખજાનો છે. જે વિધાન વાક્યમાં પૂછાય ગુપ્ત સામ્રાજ્ય વિશે તો પણ તમારો માર્ક ક્યાંય પણ નહીં જાય, એની હું તમને ગેરંટી આપું છું. પરંતુ તમે જો વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોયો હશે તો જ તમને ફાયદો થશે. આ વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસ મળી જશે, જેથી કરીને તમે ફરીથી એને રીડ કરી શકો. રાઈટ? તો બસ હવે આજે રજા લઈશું, પછી ફરીથી મળીશું નવી માહિતી સાથે GCERT બેઝ પાર્ટ 7માં. તો ચલો ફ્રેન્ડ્સ, બાય બાય. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને શેર કરો એના માટે પણ થેન્ક યુ, લાઈક કરો એના માટે પણ થેન્ક યુ, અને કમેન્ટ જરૂરથી કરજો. તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બાય બાય ફ્રેન્ડ્સ.